હેલો દોસ્તો, જય શ્રી રામ। તો દોસ્તો તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। તો દોસ્તો આપણે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે કાઢી રહ્યા છીએ હાઠિયું, કારણ કે હાઠિયુંમાં કપાસના માલપા હવે કાંઈ લેવાનું છે નહીં। આ બધું હાવ પૂરું થઈ ગયું છે। તો આપણે જો બધું કાઢી નાખ્યું છે 10 વીઘાની વાડીમાંથી। અને દોસ્તો જો ટ્રેક્ટર જાય છે ધીમે ધીમે કપાસ કાઢતું, એક ભેગું બધું હાઠિયું નીકળી જાય છે। કાર કેક ઊભી રહી જાય, ફૂલ ટ્રેક્ટર હાલી ગયો લીવર તો ઊભું રહી જાય, નકર બધી હાઠીઓ પડી જાય છે। ઝીંડવા બીંડવા તો કાંઈ બહુ એટલું બધું છે નહીં, અને ઝીંડવા છે પણ એમાં શું થાય કે હવે જે કપા આવે એમાંથી અડધો ડબકો હળી ગયેલો નીકળે, અડધો સારો એવો હોય એટલે આપણે કાઢી નાખીએ છીએ। ઝીંડવા તો છે કોક છે, પણ હવે આપણે કાઢી નાખીએ કપા। અને દોસ્તો આની પછી હું તમને આપણા ઘઉંને આપણા શેણા વાવેલા છે એ તમને દેખાડશું, એ તમે જોતા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। આપણો વિડીયો ઘણા સમય પછી આપણે પાછો મેકીએ છીએ, હમણાં વિડીયો મેકતા નથી। આ બાજુનો કપા એટલો બધો બગડે નહોતો ગયો, કારણ કે બીજો બધો કપા બગડી ગયો હતો, આ બાજુનો કપા થોડો ખારો રહી ગયો હતો। તો જુઓ દોસ્તો, આ ટ્રેક્ટરની માલપા આમાં કેટલો કચરો આનો ઉડે, કેટલો ભરાય, આખો કપા રેડિયેટરથી આખું રેડિયેટર સંદાઈ જાય એટલું આમાંથી નીકળો કચરો ઉડે, તોય પણ આપણે આપવું પડે, કારણ કે કપા કાઢવો હોય તે। તો તમે જોઈ શકો છો આપણું મેસી ફર્યુસન 241 હાલે છે અત્યારે, પહેલામાં આપે છે, બીજામાં આંક્યું હોય ને તો કોક ખાઠી રહી જાય। જો બીજો સંભાળ્યો એ ભેગો એને બીજામાં નાખી દીધું હતું, લીવર ઉપર સડી હોતી જોઈએ। હું અહીંયા તમારી યારે વાતો કરતો તો બીજા ગેરમાં ન થાકતો, તા તો એને નાખી ગયો એમ દીધો। એટલું ધીમું બોલું તો એ સાંભળી ગયો છે, કોને ખબર, ઘમકારા કરી દો પણ આપણું મેસી ફર્યુસન હાઠિયુંને ઉડાડે ને તો જ આ ધબધબાટી ગયું છે। તો દોસ્તો હું તમને બતાવું આપણા ઘઉંને પછી સીણા। તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો કે આ આપણા છે સીણા, અને ટોટલ 4 વીઘાના સીણા છે દોસ્તો। તો કેવા છે કેવા નહીં તમે જુઓ, અને અમે તમને આગળ ઘઉં દેખાડીએ હોતે। આને આપણે 2 વાર પાણી પાયું છે, હવે પાછું 3જી વાર પાણી પાવાની શરૂઆત કરશું થોડાક 4-5 દિવસ પછી। અને આ આપણા ઘઉં છે કે જેને 5મી વાર પાણી પાઈ દીધું છે। તો તમે જોઈ શકો છો આપણે ટોટલ છે 7 વીઘાના ઘઉં, 7.5 વીઘાના ઘઉં। તો આ તમે જુઓ, આ થોડાક આગતર છે, આની થોડાક પાસ્તર છે, એ તમને દેખાડી કે એ ઘઉં કેવા છે, આ ઘઉં કેવા છે। તો દોસ્તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે રોજડાનું, કારણ કે આપણે લાડ બધા રોજડા છે આપણી વાડીની આજુબાજુ, એટલે ફૂલે ફૂલ ધ્યાન રાખવું પડે। તો દોસ્તો તમે ઘડીએ રેઢું મેકો એટલે તમારી વાડીએ કાંઈ રહેવા દે નહીં રોજડા, કારણ કે રોજડાનું પ્રમાણ બહુ વધી ગયું છે। ગમે એટલા ઝટકા હોય તો એ વાયર તોડીને અંદર ગળી જાય છે, અને ભીનું કરેલું હોય ને એમાં જ બગાડે છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણા પાસ્તર ઘઉં છે, આ 4 વીઘા છે, અને ઓલા છે એ 3.5 વીઘા છે। આની અંદર રોજડા બૂઠી ગયા હતા, અને આની અંદર આપણે પાયું છે 3જું પણ।
અને આપણા ઘઉં છે ને આ ઝટકા મશીન મેકેલા છે તોય રોજડા આવી જાય છે. હવે ઝટકા મશીનમાં વાંધો છે કે એમાં નહીં, આપણે જોવું પડશે. તો દોસ્તો અમે તમને આની પાછળ તેને દેખાડીએ કે છે ને રોજડાનો ઢીગલો કેટલો છે ને. એ ચાર થોડાક આગા ઊભા છે, અમે વિડીયો ઉતાર્યો છે તમને દેખાડવા હાટું કે અમારી વાડીમાં આજુબાજુમાં કેટલા રોજડા છે. 25 રોજડા છે. અમે તમને ટોટલ રોજડા આગળ દેખાડીએ તો તમે જુઓ. તો દોસ્તો આ તમે સામે જોઈ રહ્યા છો કેટલા બધા રોજડા છે. એક હારે આખું ધણ છે, જેમ કે ગાયોનું ને ભેહુંનું આખું ધણ હોય, બકરાનું આખું આમ ટોળું હોય ને એની જેમ કેટલા બધા રોજડા એક હારે ઊભા છે, તમે જોઈ શકો છો. અને આ અમારી વાડીની બાજુમાં જ છે. અને તમે જુઓ આ ગમે એની વાડીમાં પીડા હોય, કાંઈક વાવેલું હોય તો એ પાયેલું હોય ને આ બધા એક હારે આખું ટોળું પીડ્યું હોય તો આ બધું ખૂંદી નાખે. તમે જોયો કેટલા બધા રોજડા છે, અમે ગણેલા છે. એ બસ્સા ને ટોટલથી છે ને 25 રોજડા છે એક હારે. 25 આખું 25નું ટોળું કંઈક કોકની વાડીમાં પીડ્યું હોય ને તો હાવ ખૂંદી નાખે. અને પાયેલું હોય ને કાંઈ બસે નહીં, ખાઈ ગયા હોય, ખાવા મીડ્યા હોય ને તોય કાંઈ વધવા દે નહીં, કારણ કે આ એક હારે આખો ઢેગલો જ છે. આને કાંઈ ઝટકા બટકા કાંઈ નડે નહીં. ગમે એટલા ઝટકા પાવરફુલ હોય તોય તોડીને વયા જાય, કારણ કે અમારે આ વાયર તોડી નાખે છે. આ બધા એક હારે બધા આવે એટલે વાયર તોડી નાખે. તો તમે જુઓ કેટલા રોજડા છે. એટલા રોજડા કોઈના ગામમાં હોય તો કહેજો, એક હારે આખું ટોળું કોમેન્ટમાં. અને દોસ્તો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું નવા વિડીયોની હારે. જય શ્રી રામ.